આવા હારા કામમાં વાપરીને તમારી લક્ષ્મીને પવિત્ર કરીએ. ઓહો, જગદીશભાઈ સ્વાગત કરવા ગયા છે. આપણા સુપ્રસિદ્ધ પત્રકાર જગદીશભાઈ મહેતા સાહેબ પધાર્યા છે. તાળીઓના ગગડાટથી આપણે એમનું સ્વાગત કરો. પધારો જગદીશભાઈ, પધારો મારા બાપ, પધારો. વાહ. અરે શેલી વાત કે ઘણ ઘમંડ ન વગર જત ઘોરા ફિર્યા બી ન ડર પતમન મોરા. હે લક્ષ્મણ, આજ મને જાનકી વગર ભય લાગે છે, પણ પછી તરત સોંપાઈ છે. એમાં મારે અત્યારે નથી જવું, લાંબુ નથી કહેવું, પણ એ સોંપાઈમાં અર્થ એવો છે કે હે લક્ષ્મણ, આ દેડકા બોલે છે ને તો રામ કહે છે, હું નથી કહેતો. હીરાભાઈ, રામ એમ કહે છે કે હે લક્ષ્મણ, આ વાત સાવધાનથી સાંભળો. હે લક્ષ્મણ, આ દેડકા બોલે છે ને તો મને એવું લાગે છે કે જાણે વેદની રૂચાઓ બોલતી હોય. રામના કાન હોય ને તો દેડકાના અવાજમાંથી તે વેદ સંભળાતો હોય, અને આપણા કાન હોય તો ડ્રાવ ડ્રાવ થતું હોય. કહેવાનો અર્થ, જેટલું વ્યાસપીઠ ઉપરથી અથવા તો માં કાંઈ બોલતા હોય એ જેટલું પવિત્રતાથી બોલતા હોય ને, એ સાંભળનારે હરવા કાનથી સાંભળે છે ને તો એનું કલ્યાણ થાય મારા વાલા. એટલે મને આ સંત બહુ ગમે છે. ડમક ડમકતા તુર ડમ ડમકત ગહકત મોર મલાર ગિરા, તૌ પીયુ પીયુ શબ્દ પુકારત જાતંગ ગીયું ગીયું ગોકિલ કંઠ ગિરા. દમ કડર કડર ન બહોત કડા કંઠ बरसत बरसा घरर घरर घन स्वर्ग देजी घरर घरर घन स्वर्ग देजी घरर घरर घन स्वर्ग देजी घरर घरर घन. શાંતિ કરણ જગ ભરણ માડી ઘણો ઘડ્યા ભવ ઘાટ, એથી નમીએ તને નારાયણી માડી વિશ્વરૂપ વૈરાટ. ખંભાળિયા ગામને આંગણે ગોવા મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હસનમ મધુરમ ચલિતમ મધુરમ મધુરાધેપતિ રખિલમ મધુરમ. જેનો એક એક અક્ષર મધુર છે એવું શ્રીમદ ભગવાન ભાગવતજીનું રૂડું આયોજન. દરેક રાત્રિએ દિવસે ભાગવત અને દરેક રાત્રિએ રાસ ગરબા કાર્યક્રમો ભજન સાથે 7 દિવસ. આજે 6ઠી રાત, એક દિવસ બાકી નહીં. આવો રૂડું જ્યારે કાર્ય કર્યો છે. ગોપાલભાઈ સાધુએ ગણપતિ વંદના કરી, પછી ભગવાન કૃષ્ણને યાદ કર્યા. કોઈએ કાનુડાને ભાળેલ, અને એમાંય ચલત ચલત મેરા પામ દુખત હે, કંઠ રે દુખત હે, હરિને સાદ કરી હું જ્યારે જોવા જાવતા વેરણ રાત પડી. ભગવાન નારાયણને ખૂબ એને યાદ કર્યા. મારા હરિને જ્યારે જોવા જાવ ત્યાં વેરણ રાત પડી. આપણે ઘણા એમ કે ગઢપણમાં ગોવિંદ ગાશું, જવાનીમાં ઝપટ કરી લેવાની. ગઢપણમાં પછી આપણે પછી કેવું, આમાં જો આપણું કેવું છે ખબર, આપણે માનસિકતા શું હોય કે છોકરાઓના લગ્ન થઈ જાય, છોકરાઓ પરણાવી દઈએ, છોકરા ઠરીને ઠામ થાય, પછી એ બે માણસ જાત્રાએ જાવું, પછી છોકરા કોણ, મારો બાપ સાંભળો હાસો આવે, એ દાદા કીને જે વાહે દોડે ને એવા હલવાઈ ને, એવું તો કોઈ નથી હલવાતું. જેટલા પોતાના દીકરાને સાહેબ એટલો લાગણી ન હોય ને એટલી દીકરાની લાગણી પછી થાય. વ્યાજ બહુ વાલું હોય. આ કઈ કંપનીની નોટ છે? જો અરબ કન્ટ્રીની નોટો આવી છે. વધાવો તાળીઓથી. ના, જે આવે એ બધું દાનમાં મારા બાપ. વાહ, વધાવો તાળીઓથી. આ 10 અરબની નોટો છે, 10, 20 અને
તરીશ વધાવો તાળીઓથી બોલો જો. અરબ વાળાને કે નોટો આપો એને કરતાં થોડુંક ડીઝલ થોડુંક વધારે આવવા ગયો આ બાજુ મારો બાપ. હા હમણાં ઈ હોડા હલવાના છે. અને હકીકત કહો બધી ટેવ રાખજો. એસી વગર હુતાય આવડવું જોવે, પાણીનો રોટલોય ખાતા આવડવું જોવે. શું કામ ખબર? આ બધી આજે આપણા ગાડીઓ છે તે કઈ કુદરતી નથી, એ તો આપણે ઊભું કર્યું ને. એ આપણું ઊભું કર્યું એ આપણને દુઃખકારક દઈએ કે આપણી બનાવેલી ગાડી બગડી હોય તો એ પછી આપણે જ એને ધક્કો મારીને પોગાડવી પડે. પણ ઘોડું માંદું પડ્યું ને તોય બિચારું આપણે ઠહડક ઠહડક પોગાડી દે. શું કામ? એ પરમાત્માની માયા છે. હમણાં હકાભા ગઢવી એમ કહેતા હતા એ કે માયાભાઈ 30 પછી જોજો કે વાહન જ નહીં હોય, કલાકારો હાંઠિયા લઈ લઈને પ્રોગ્રામમાં આવવાના. હા હમણાં એને એક બહુ જાહેરાત કરી ના આવું કાંઈ નહીં હોય. આપણે નબળી કલ્પના તો કરવી જ નથી, પણ એ આપણે દાંત કઢાવાય આનંદ કે. અને કવિ કે હાસુ લાગે તે હાસુ પડે તે એવું કાંઈ ન હોય કે હાસુ ન થાય, પણ તૈયારી રખાય માનસિક. અત્યારે ઠેઠ હું મવાથી નીકળ્યો, આ તો દ્વારકાથી છે પોગાડ્યો, બાકી એકે પંપે નહીં એ મારો કહેવાનો અર્થ એ છે કે આ પરિસ્થિતિ એનો સામનો કઈ રીતે કરવો એ સમાજની જવાબદારી છે, જનતાની જવાબદારી. ટેવ એટલે પણ આ કોરોના લોકડાઉન આવ્યું, કોરોનામાં હવે નહોતા ઘરે બેઠા. અરે એ તો ઠીક, પણ કેવા ડાયાથી બે હતા આમ બેઠા બેઠા. અને ઘણા ત્યાં ગીત ગાતા ઘરે ઘરે જમાવી દે. કારણ કે અમે કલાકારોને હમણાં તો રહી ન શકીએ. પછી હમણાં પ્રોગ્રામમાં પછી મોબાઈલ ઉપર કહી મિત્રો હમણાં હું ઓનલાઈન થવાનો છું, તો પહેલેલી લાઈનમાં રહ્યો હોત તો ઓનલાઈન ન થવું પડત. ગૌશાળાના મફત પ્રોગ્રામ કર્યા હોત. કર્યા જ છે અમારા કલાકારો, લગભગ સારા કાર્યમાં ગયા હોય ત્યાં કોઈથી કોઈ પેમેન્ટ લે નહીં. અને કેવું લોકડાઉનમાં થયું હતું, બધાય ઘરે રેઢા કૂતરા બજારમાં રખડે કાઉ. કેવું થયું હતું એમાં. પછી 3 લહેર, પાછું નામ લહેર આપી. બોલો, લીલા લહેર વૈયા ગયા ને એકલી લહેર રહી, લીલા નીકળી ગઈ એકલી લહેર રહી. બોલો, પહેલી લહેર ને બીજી લહેર ને. એ તો આપણી નજર સામે જોયું છે ને. આપણે મરકીના રોગ આપણે નહોતા જોયા, એ વડીલોએ કોઈ જોયા હશે વર્ષો પહેલા, પણ આ કોરોના આપણી નજર સામેલી નીકળી ગયું છે. આપણે સારા સ્નેહીઓને ગુમાવ્યા, ઘણા એના પરિવારના માણસોને ગુમાવ્યા. પણ જેટલું આપણે લોકડાઉનમાં રહ્યા અને એટલી બધી પૃથ્વી ચોખ્ખી થઈ ગઈ હતી, આકાશ ચોખ્ખું થઈ ગયું, ત્યારે આપણે ઘરે બેઠા બેઠા એમ કહેતા કે હવે આપણે કચરો બહાર નહીં નાખીએ, માવો ખાઈને બહાર નહીં થૂકીએ. જેવું લોકડાઉન ખુલ્યું બધું ભૂલી ગયા ને હતા એવા ને એવા ભરાડી પાછા થઈ ગયા.